કે કારખાનામાં કામ કરતા મજૂરો, કામદારો એ હવે 12 કલાક કામ કરશે. અત્યાર સુધી 8 કલાકનો કાયદો હતો, આખી દુનિયામાં 8 કલાકનો કાયદો છે. ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે 12 કલાકનો કાયદો કરે છે. પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો, મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે 8 કલાકના બદલે 12 કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો? એવું કોણે રજૂઆત કરી? મજૂર મહાજનોએ કરી, મજૂર સંઘોએ રજૂઆત કરી, મજૂરોના યુનિયનોએ રજૂઆત. કોણે રજૂઆત કરી? ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી. તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો 8 ના બદલે મજૂરોના કલાકો 12 કલાક કરવા જોઈએ? એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા, રાજ્યમાં મૂડીરોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને 8 માંથી 12 કલાક કરવામાં આવે છે. આશ્ચર્યનો વિષય કયો કે શરમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું, આ કારખાના સુધારા વિધેયક, એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલેરીમાં હાજર નહોતા. એ વાતનું માનનીય અધ્યક્ષશ્રીએ ધ્યાન દોર્યું મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓએ ગેલેરીમાં બેસવું પડે.